વેલકમ બેક ટુ અનધર વિડીયો. મેં હું ઈશ્વર રાઠવા, ગુજરાત પાવાગઢ પંચમહાલથી. ફાઇનલી આપણે લાઈન લાગી ગયા છે ઓમકારેશ્વરના દર્શન કરવા માટે, જ્યોતિર્લિંગ માટે. જય હો. કાનો કાનો જો કાનો. આપણે મમલેશ્વર મંદિરે જઈએ છે. મમલેશ્વર મંદિર પુલ, ઝુલાપુર, આપણે ઝુલાપુર. ડર બી લાગે છે જવા માટે. આવો કંઈક નજારો છે મા નર્મદા નદીનો. આવો કંઈક નજારા છે. આ ઓમકારેશ્વરનું મંદિર છે, આ મેન મંદિર ઓમકારેશ્વરનું. આ ઝુલાવાળો પુલ છે ને અહીંયા મમલેશ્વર મંદિર છે. આ આપણે જઈએ હવે. ઘોડામાં બેહવાનો મન થાય પણ થોડો ડર લાગે, એટલા માટે આપણે ન બેહતા. આ કંઈક આવું છે નજારો. પબ્લિક તો બહુ બધી છે ને આમને તો મજા જ છે. આ નાના નાના છોરા હોડી હાકે જો. આવું કંઈક છે શરબત પીવા માટેનો, શેરડીનો રસ પીવા માટે. આપણે જઈએ છીએ મમલેશ્વર મંદિરે, કારણ કે ઓમકારેશ્વરના દર્શન કરી લીધા હોય તો આપણે મમલેશ્વર મંદિરના દર્શન કરવા જરૂરી છે, કે અધૂરું રહી જાય એવું કહે છે બધા. આપણે જઈએ છીએ મમલેશ્વર મંદિરે. આ ઉપર પુલ છે, આપણે નીચે જઈએ. આવો કંઈક નજારો છે. આ ભાઈ ગાડી જે હાકે છે. આપણે મમલેશ્વરના દર્શન કરી લીધા છે. આ મમલેશ્વરનું મેન મંદિર છે મમલેશ્વરનું. અને અહીંયા બીજા નાના મોટા મંદિરો છે બહુ બધા. આવો કંઈક નજારો છે. આપણે મમલેશ્વરના દર્શન કરી લીધા છે ઓલરેડી. આવું કંઈક મંદિર છે ને મમલેશ્વર. ઓમકારેશ્વર કર્યા બાદ મમલેશ્વરના દર્શન કરવા જરૂરી છે, કારણ કે ઓમકારેશ્વરનું દર્શન થઈ જાય તો મમલેશ્વરનું કરવો, નહીં તો અધૂરું રહી જાય એવું કહે છે બધાના લોક માન્યતા મુજબ. આવું કંઈક છે મંદિર. અહીંયા બી પબ્લિક લાઈને પડેલી છે ને મમલેશ્વરમાં લાઈને પડેલી છે. અને ઓમકારેશ્વરમાં હજારોની ભીડમાં સવારથી છેક 10 વાગ્યા સુધી લાઈન હોય છે ઓમકારેશ્વરના મંદિરમાં. અહીંયા બી લાઈન છે, તમે જોઈ શકો છો બહુ બધી. આ રીતનું પબ્લિક છે અહીંયા. આ નર્મદાના નદી ઘાટ છે, ત્યાં આગળ ઓમકારેશ્વર મંદિર છે. આપણે અહીંયા વ્લોગ એન્ડ કરીએ છીએ.